જય સિયારામ. સવારના પોરમાં આપણે ઉઠી ગયા ઉઠીને આમ આંખો હરખી ખુલતી નથી. આવડે ગોદડું ખેંચી લીધું. ચાલો હવે ઉઠો. આપણે જોતા હતા બહાર કે આજનું વાતાવરણ કેવું છે. સારું છે, ટાઢું વાતાવરણ છે, વાંધો નહીં આવે. ઉઠીને ડાયરેક્ટ આવી ગયા બ્રશ ઘસવા માટે. બ્રશ ઘસીને આપણા દાંત ચોખ્ખા કરી નાખીએ. થોડાક દાંત ચોખ્ખા કરીને પછી આપણે પીએ ચા. આવડી આજે ચા ગરમ કરતી હતી. હું કંઈ જલ્દી બનાવને કે ગરમ થાય છે, બને લીધો સહેજ. મેં જલ્દી ગાળ તો ચા ગાળવા માંડી. પછી આપણે પીએ ચા. સવારના પરમાં પહેલાં ચા જોઈ પછી આંખું ખુલે હો આપણે. આમાં માથું ઉછાંજરવું પડે. ચા પહેલાં જોઈ ચા આવી ગઈ હાથમાં. પી લે જાય ચા. દરરોજ સવારમાં આપણે પી લઈએ પહેલાં વહેલા સવારે ચા. બ્રશ કરીને એ જોવા માંડી મોબાઈલ જોવા માંડીશ. આપણે સવારનો ટાઈમ થઈ ગયો દુકાને જવાનો. દુકાને જવા હાટું આપણે નીકળી જશે. હવે તો ગાડીને સાફ બાફ કરી એની થઈ ગઈ હતી. તે આપણું દીકરો આવી ગયું પાછા ટાટા કરવા હાટું. બાય કરતી હતી. સત્ય બ્રહ્મ કરુણા ગાડીમાં બહુ ભીની થઈ ગઈ હતી. વરસાદ આવી ગયો મેં રાતે. આપણી સીટ થોડીક સાઈડમાં છે ને ફાટેલી છે એટલે ભીનું થઈ જાય છે. આપણા મારો ચાલ હવે જાહે આપણે દુકાને. 8:20 આપણો ટાઈમ છે દુકાનમાં એટલે નીકળશે. તો આપણી દુકાન આવી ગઈ. દુકાનનો કોટ આપણો બહુ મોટો ગાડીઓ રહી ગઈ થતા દુકાનનું પછી કામ પતી ગયું. આપણે બપોરે 1 વાગે નીકળી જઈએ છીએ. મોટું બોટું તો હોય નીકળી ગયા હતા બે ના. આપણા મિત્ર છે આ નથી અવળા છે. બે નીકળી ગયા. એ રસ્તામાં ઉતરી જાય છે. એને દરરોજ થઈ જાય. આપણે એને કીધું બે જાવ આપણી ગાડીમાં. આવડો આ વેરું વાળ હરખા કરતો હતો તે આપણી ગાડી ઉપાડી. હાલો આપણો દોસ્તાર કે આપણો વિડીયો ઉતારી લઈએ. તો એનો વિડીયો ઉતારી લીધો. મેં એને કીધું કે આમ સાઈડમાંથી આવો એટલે આપણો વિડીયો તમારો આવી જાય. તે એને ઉતારીને પછી આપણી ગાડી પાછી એને મારી લીવર. કેમ કે આપણે ભૂખ લાગી ગઈ હતી જોરદાર. એટલે થોડુંક ગાડીને લીવર મારી દીધું. તો આપણે પૂગી ગયા ઘરે જોઈશું કોણ શું કરે છે. આપણે ઘરને ડેલી ખોલવાઈ ગઈએ પાછી ડેલી આપણે કરી દઈએ પેક. ડેલી પેક કરીને જોયું તો મારા દીકુ કટિંગ કરતો હતો. એ ઘરનું કામ કરે, હું બહાર કામ કરું. મારા મમ્મી જોતા હતા ટીવી. પછી એને કાઢ્યું જમવાનું. એ જમવાનું કાઢતી હતી તે આપણે જોતા હતા. શાક ભાતના રોટલી છે, ભેગો સેવ મમરાનો ડબ્બો હોય. પછી કામ કરવા માંડ્યા પાછા આપણે શાક કટિંગનું. એ આપણે કરવું પડે. એ કામ કરીએ પછી આની જો આ સાઈડો આપણે કાપવી પડે બધામાં. સાઈડો માંડ્યા આપણે ધબધબાવો. કેમ કે આપણે થતું હોય મોડું પાછા 2:20 જેવું થાય ને એટલે આપણે અહીંથી નીકળી જવું પડે પાછું દુકાન તરફ. દુકાને 2:30નો ટાઈમ છે. 10 મિનિટમાં ત્યાં આપણે દુકાને પહોંચી જઈએ. તો આપણે એટલું કરી નાખ્યું સાઈડ કટિંગ.
એટલો કચરો નીકળો અને આ મોબાઈલ જોવા માંડી એનું કામ કરવા માંડી ને આપણે ત્યાંથી પાછા દુકાને જવાનો થઈ ગયો ટાઈમ. તો હજી ઘરની બહાર નીકળ્યા ત્યાં ગાય માતા આવી ગયા હતા. એ એમ કે તમે ખાઈ પીને હવે દુકાને જાઓ તો મને થોડુંક દેતા જાઓ. તો મેં ઓલીને કીધું કે આને દે થોડીક રોટલી, નકર નહીં જવા દે. એને રાઈ નાખી તો એને દીધી રોટલી ગાય માતાને. પછી આપણે એને કહી દીધું ટાટા. પછી આપણી ગાડી હવે ઉપાડશે દુકાને જવા હાટું. તો અહીંથી ને આપણે લઈએ કેળા. આપણે દરરોજ અહીંથી ના જવાય, કેળા લઈશે. તો એને કીધું 20 રૂપિયાના કેળા કરી દે. પૂરો હવે થોડોક જાણીતો થઈ ગયો આપણો, એટલે કેળા સારા આપે. કેળા જોવે છે કેવાક છે, સારા કાઢીને દીધા વેચા હો. આપણે દઈ દીધા એના પૈસા. તો એ આપને પૂછતો તો છૂટા બૂટા હે. આપણી પાસે છૂટા છે નહીં. મેં એને કીધું મેં કીધું આવે જવા દે ને, કાલે હવે આપણે સમજી લેશું. તો એને આપ્યા કે છે આપણી પાસે છૂટા. તો આપણે લઈ લીધા પાછા પૈસા અને પછી હવે જાય દુકાન બાજુ. આપણે વરસાદ જેવો વાતાવરણ છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા દુકાને અંદર પહોંચીને મન છે કામ કરવા. 2 બાકડા રાખ્યા, એકને ઉપાડી એવા લાગે. પહોંચી ગયા આપણે દુકાનની અંદર. પછી 6 વાગ્યા તો આપણે માંડ્યા કેળા ખાવા, કેમ કે આપને લાગી ગઈ હતી ફૂલ ભૂખ. કામ કર્યું હોય એવું એટલે લાગી જાય ભૂખ. આપણે 6, 6:30 છે ને કેળા ખાઈ છે. ડેઈલી કેળા ખાવાનો વિચાર કર્યો છે આપણે. 20 રૂપિયાના કેળા ખાઈએ આપણે. તો આપણો ટાઈમ થઈ ગયો હતો 8 વાગ્યાનો, એટલે આપણે નીકળી ગયા દુકાનની બહાર. દુકાનની બહાર નીકળીને કરી ગાડીની ચાવી ચાલુ. ગાડીને ચાલુ કરી એટલે પીળો લેમ્પ ગયો. આપણી ગાડીનો પીળો લેમ્પ છે મસ્તીનો. ચાલો બપોરે ભાઈ આવ્યા હતા, એ ભાઈ આવશે આપણી પાછળ. બાઇકનો વિડીયો એને ઉતારવાનો. એ કહે કે મારો પાછો લઈ જાય, એનો આપણે દેખાડશે. તો આનો વિડીયો આવી ગયો છે. આપણે જાતે જીમમાં આવે. જીમમાં જવા હાટું પછી મોડું થઈ ગયું છે એટલે મારશે લીવર ગાડીનું. એકદમ લીવર મારી દીધું, કાંટો ચડાવી દીધો જેટલો હતો એટલો. ફટોફટ પહોંચી જાય. લાલ લાઈટ થવા માંડી ગાડીને, એવડું લીવર મારી દીધું. તો ફાઇનલી પહોંચી ગયા આપણે જીમમાં. જીમની સીડીઓ ચડશી હવે. 5-6 માળનો મોટો કોમ્પ્લેક્સ છે. એમાં 4થા માળે આપણું જીમ છે વિશાલભાઈનું. આ એસો ઊભો થઈ રહી ગયો હતો, મારે રાહ જોતો હતો. મારી ગાડીનો અવાજ આવ્યો ને એટલે 2 દોસ્તારો આપણા ઊભા રહી ગયા હતા. આપણે બધા હારે જ આવ્યા આજે. થોડો ઘણો આગળ પાછળ ફેર હોય દોસ્તારોનો આવવાનો જીમમાં. તો ફાઇનલી ચડી ગયા આપણે 4 માળ.
4 માળ ચડીને આપણું આવે છે આવડું જીમ વિશાલભાઈનું. વિશાલભાઈ આવી જે ટી શર્ટ ઉતારીને કરતા હતા કસરતને કરાવતા હતા. જય સિયારામ. આપણી ટીમ આવી ગઈ. આજ તો કાની આવ્યો હતો જીમમાં જોવા હતું કે આ લોકો બધા કરે છે હું. તો ભાઈ બેઠા હતા મોબાઈલમાં કાંઈક કહી રાખતા હતા. આજ છે આપણો રૂટીન. જોઈ લ્યો આપણો રૂટીન. તો આ બેકનું વોર્મઅપ કર્યું, થોડુંક બેક ખુલી જાય હતું. આ બેકમાં કેવો કે ઇફેક્ટ કાંઈ કહેજો બધાય થાય છે કે નહીં. આ બીજી કસરત અને આના કર્યા 3 સેટ આપણે પરફેક્ટ ફોર્મમાં કર્યા. ધીમે ધીમે એટલે થોડીક વાર લાગશે. એ પતાવ્યું તો આ બે ઘણા ગાડી મોટર હકાવવા માંડ્યા. હાન 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 હકાવો આવડા મારા છે ત્યારે બધા મજાક મસ્તી આદિની ઉડાડતા હોય. પછી આવી ગયા આપણે એક ફોર્મ મારવા માંડ્યા ધીમે ધીમે. આ બીજી કસરત છે આપણી. આને 3 સેટ કર્યા આપણે. આ ટી શર્ટ ઉતારીને કટું બટું કેવી આવે ટી શર્ટ ઉતારીને જોઈ. કસરત મારી 1 સેટ પરફેક્ટ આવતું હતું, વાંધો નહોતો આવતો, બરાબર ઇફેક્ટ થતું. તો પછી આવી ગયા આ મશીનમાં. તો આપણે આ મશીનમાં આવે 3 સેટ મારશે કસરતના. તો આ ટી શર્ટ કાઢીને સેટ મારતા હતા. કેવી કટું આવે છે જોવા હતું, પણ થોડુંક આવતું હતું, લાઇટલી હતું. તે પછી આવી ગયા રોડમાં આવી રીતના મારવાનું જોઈ લ્યો. એલ શેપમાં આવું ધીમે ધીમે મારવાનું તો જ ઇફેક્ટ થાય. આના માર્યા 3 સેટ. તો આપણી આજની કસરત પૂરી થઈ ગઈ છે. આપણે કરી એટલે દેખાડી દીધી બધી. પછી આપણે જાઈએ હવે ઘર બાજુ. અહીંથી ઉતરશે નીચે 4 માળ ઉતરવા પડે છે. લિફ્ટ બીફ છે નહીં કાંઈ, એટલે એમને ઉતરવા પડે. તો આપણે આવી ગયા ઘરે જોઈ કોણ શું કરે છે. ઘરનો ડેલો કરી નાખ્યો અને પછી કરી નાખ્યો પાછો પેક. ના ઘરે ગાય કૂતરા આવી ગઈ છે, ઘર લગીને આવી ગઈ છે. અમારા દીકુ કરે છે કટિંગ અને મમ્મી જોવે ટીવી. એ હજી લગીને કામ કરે છે. 10 વાગવા આવ્યા હતા તોય કામ કરે. પછી આપણે આપણું બનાવવા માંડ્યા શેક. એ દેખાડશે. નેચરલ પાવડરનું બનાવેલું છે આપણે, હાથે બનાવેલું. એ બીજા વિડીયોમાં તમને દેખાડીશ કે કેવું છે બનાવવાનું પાવડર. આપણા ખજૂર નાખીને આપણે પીએ છીએ. ખજૂરને દૂધ નાખીને પીએ છીએ. આપણે બેસી ગયા જમવા પાવડર પીને. અને આવડિયા કરે ફરાળ. આજ શ્રાવણ મહિનાનો સોમવાર છે એટલે એ રહી છે. આપણે નથી રહ્યા, આપણે કંઈ લેવાય નથી હવે, આપણું કામ નથી એવું. તો એ રહી છે, એ ફરાળ કરે, આપણે જમી લેવી. તો વિડીયોને લાઈક કરીને શેર કરી દેજો અને છેલ્લે સબસ્ક્રાઈબ કરી દેજો.